जय जय भारत देश हमारा, जय जय भारत देश। छोकराओ 76 प्रजासत्ताक दिवस आज गामना सौ आगेवानो एवा श्री गामना सरपंच उपसरपंच श्री तथा गाम आगेवान एवा हनीफ भाई तथा मूसा भाई तथा मारा स्टाफगणना मित्रों आचार्य साहेब तथा पंचायतना बोडीना बधा सभ्यों तेमज एसएमसीना सौ मित्रों અને સાથે સાથે પધારેલા વાલીગણ માતાઓ બહેનો અને વાલા વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી, ઘણા સમયથી મહેનત કર્યા પછી આ ફળ મળતું હોય છે। બાળકોને શીખવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે। બાળકોને અમે શીખવી શકીએ પણ સૌથી વધુ શીખવ્યું છે માનું ગીત। એ તમે જોયું છે આની અંદર માનું ગીત એટલા માટે શીખવ્યું કે 100 શિક્ષક બરાબર એક માં થાય। 100 સાહેબો ભેગા થઈને જે કામ ન કરી શકે એની મમ્મી કામ કરી શકે। એટલે મારો આગ્રહ એવો છે કે મમ્મીએ ખૂબ બાળકને વાલ આપવું જોઈએ અને ખૂબ ભણાવવું જોઈએ। રૂક્ષાનાનો તમે અહીંયા રૂપ જોઈ લીધો ને, તમે જોયું ને કે રૂક્ષાના કેટલું બોલી શકે છે, કેટલી આગળ વધી શકે છે। તો આપણી બધી જ ગામની દીકરીઓ ખૂબ આગળ વધી શકે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ। અત્રે પધારેલા સૌ ગ્રામજનો વડીલોનો આપણે અત્રેથી આભાર માનીએ છીએ। પણ સાથે સાથે એક સરસ મજાની વાત કહી દઉં, આપણો ઝડકાનો માણસ આખા ભારતભરમાં જાય છે અને મારા વાલા વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા બુધવારે કપડા પહેરીને આવે છે ને ત્યારે હું અભિમાન સાથે કહું છું કે આવા કપડા આખા ગુજરાતની કોઈ શાળામાં નહીં પહેરતા એવા સરસના કપડા મારા વિદ્યાર્થીઓ પહેરીને આવે છે, કારણ કે એના પપ્પા આખા ભારતમાં ગમે છે। આખા ભારતમાં 100 વેરાયટી મળે છે એ મારા ઝડકાના બાળકો પહેરી શકે છે એવા સરસના કપડા પહેરીને આવે છે। હું વારંવાર બિરદાવું છું કે આવો રોપ મેં ક્યાંય નથી જોયું। तो बे मारा पप्पा जयपुर गया था, एक के मारा पप्पा दिल्ली गया था, एक के मारा पप्पा बेंगलोर गाड़ी लईने गया ने साहेब એટલા માટે મારી કપડાની જોડી લાવ્યા છે। શું વાત છે મિત્રો, બહુ આનંદની વાત થાય છે મને। બાળક જ્યારે બુધવારે ફ્રી ડ્રેસમાં સરસ મજાના કપડા પહેરીને આવે છે ત્યારે ખૂબ આનંદ થાય છે। અત્રે કહેવાનું એ છે કે તમે તમારા બાળકને જેમ કપડા સરસ મજાના લઈ દો છો એવું સરસ મજાના સંસ્કારોનું સિંચન કરો અને બાળકને શાળાએ નિયમિત મોકલો। મિત્રો ઘડિયાળ રોકાતી જ નથી। આજે 26મી જાન્યુઆરી 2025 ના 10 વાગવા આવ્યા હશે કદાચ, તો 10 વાગ્યા પછી પાછા 26મી જાન્યુઆરી 2025 ના 10 ક્યારેય નહીં વાગે। એટલે મારું કહેવાનું કે સમયનું પાલન ખૂબ કરો। શાળાએ આવો, ઘરની અંદર ઘડિયાળ દિવાલમાં લટકાવેલી હોય તો બાળકને સમયે શાળાએ મોકલો। जो नियमित बाळक हशे तेने बधुं ज आवडी जशे। आ दुनियामां कांई अघरुं नथी। तमे स्टेज परफॉर्मन्स बाळकोनुं जोयुं हशे के जे बाळक बधुं ज करी शके छे, फक्त ने फक्त एमने पीरसाववानी जरूर छे। एमने आगळ लई जवा माटे तमारा सपोर्टनी खूब जरूर छे। शिक्षको तो अत्रेथी खूब सपोर्ट करे छे, पण मारा वाला माताओ अने जे एमना पिताओ छे एमने मारे खास कहेवानुं छे के बाळकोने तमे खूब भणावो, खूब आगळ लई जाओ अने एनी प्रगतिना तमे साक्षी बनो। आज मैं रुक्षानाने सांभळी मने गर्व थयो के मारी शाळानी विद्यार्थीनी आटली दूर सुधी जाय। हूँ तो एम कहूं छुं के जे बेनाए सरस मजानी वात करे, आज ड्राइवरो छे काले डॉक्टरो होवा जोईए आ गाममां बधा, तो आपणी किंमत छे। अने मित्रों आगळ वधवा माटे जीवनमां खूब ज जरूरी छे बधुं ज। અને જે વિદ્યાર્થીઓ ખૂબ પરફોર્મન્સ સારું કર્યું છે એને મારા 100 સલામ। અને સાથે સાથે મારી પાસે બે વાત તમારી પાસે માંગવા આવ્યો છું। એક મારે સ્વચ્છતા જોઈએ અને એક નિયમિતતા જોઈએ। નિશાળમાં નિયમિતતા હશે અને છોકરાઓ સ્વચ્છતા જાળવશે તો આ જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાય અને ખૂબ આપણે આગળ વધી શકશું। બસ અત્યારે વધારે સમય લેતો નથી। આપ સૌએ આપણો કિંમતી સમય ફાળવી અમારી શાળાની અંદર આંગણું શોભાવ્યું અને અમને ખૂબ મદદરૂપ થયા અને હાજરી આપી અને અમારા વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા। એ બદલ ઝડકા વાસીઓનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।